વૈષ્ણવી તું વૈષ્ણવી નહીં, વૈષ્ણવી હું જ. તું અહીંયા શું કરે છે? કેવી રીતે? હાવ મિસ્ટર શન્નુ, મેઇન ગેટ ઉપર પેલાએ મને ઓલરેડી 30 મિનિટ્સ ઊભી રાખી. હવે તું મને દરવાજા ઉપર ઊભી રાખીશ? સોરી અંદર આવ અંદર આવ. ખબર છે આખી રાત મેં બહુ રાહ જોઈ કે તું કદાચ કોલ કરીને મને સોરી કહીશ. તું મારાથી કંટાળી ગયો છે ને? મારા હૈદરાબાદમાં કોઈ ફ્રેન્ડ્સ નથી. તમે લોકો જ ફ્રેન્ડ્સ છો કહ્યું તો પણ ઇગ્નોર કરો છો. ઇગ્નોર કર્યા પછી પણ આટલા સમય પછી હું જાતે જ આવી તો તું મને દરવાજા ઉપર મળ્યો. ઠીક છે વૈષ્ણવી, આવ એમ કહીશ એમ વિચારીને તે કેમ આવી રીતે જોયું? મને બહુ ગુસ્સો આવ્યો ને હું જતી રહી. ત્યાં તે કંઈ સાંભળ્યું નતું? ના તો યસ. શું હું ગુસ્સામાં જતી રહી તો યસ? ના એ યસ નતું, બીજું યસ હતું. ગુસ્સો ઓછો થયો? સવારે તારી જગ્યાએ રહીને વિચાર્યું તમે લોકો મારા પહેલાથી ફ્રેન્ડ્સ છો, તમારું કંઈક પર્સનલ હશે એમ વિચારીને હું કૂલ થઈ ગઈ. સોરી વૈષ્ણવી, હવે ક્યારે આવું નહીં થાય. હા પણ કવરમાં શું છે? ઓ લાસ્ટ ટાઈમ ઝઘડો થયો ત્યારે તે લંચ નહોતો કર્યો ને? આ વખતે પણ ડિનર નહીં કર્યું હોય એમ વિચારીને હું ઉપમા બનાવીને લાવી છું, હોસ્ટેલની આંટી સાથે ઝઘડો કરીને. સારું, હું બ્રશ કરીને આવું. પછી કરજે, પહેલા જઈને પ્લેટ લઈ આવ, ઓલરેડી ઠંડુ થઈ ગયું છે. એટલે રાતથી કંઈ ખાધું નથી ને બિચારાએ એમ. ઓકે, હું પ્લેટ લઈ આવું તો.